હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. આજના આ વિડીયોમાં આપણે યુનિટ 10 સમજીશું, વિચ ઇઝ ધ લાસ્ટ યુનિટ, જેનું નામ છે ટેસ્ટ ઓફ ટ્રુ લવ. ટેસ્ટ એટલે કસોટી. શેની કસોટી? તો સાચા પ્રેમની કસોટી. તો ચલો, વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, લેટ સ્ટાર્ટ ધ યુનિટ. આ સ્ટોરીમાં આપણે લેફ્ટનન્ટ જ્હોન બ્લેન્ડફોર્ડ નામના એક યુવાન સૈનિક વિશે જાણવાના છીએ. તે ન્યૂયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પર એક ખાસ વ્યક્તિની રાહ જોઈ રહ્યા છે, અને તે વ્યક્તિ છે હોલિસ મેનેલ. હવે ખાસ વાત એ છે કે આ બંને એકબીજાને ક્યારેય જોયા નથી અને મળ્યા નથી, પણ તેઓ છેલ્લા 13 મહિનાથી એકબીજાની સાથે પત્રો દ્વારા સંપર્કમાં હતા. પત્રોમાં લખેલી વાતો દ્વારા તેઓ એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા. હવે બ્લેન્ડફોર્ડ સિપાહી હતો, અને તે જ્યારે યુદ્ધમાં ગયો હતો ત્યારે તેને ડર લાગતો હતો, પણ હોલિસના પત્રો તેને હિંમત આપતા હતા, કારણ કે હોલિસના પત્રોમાં એક સિપાહીને હિંમત આપતી વાતો, સમજદારીની વાતો અને સારા વિચારો હતા, અને તેથી જ બ્લેન્ડફોર્ડને તેના પત્રો ખૂબ જ ગમતા, અને હવે તેના મનમાં હોલિસ માટે એક ખાસ લાગણી જન્મી ગઈ હતી. લેસનના સ્ટાર્ટિંગમાં ન્યૂયોર્કનું ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન બતાવવામાં આવ્યું છે. સ્ટેશન પર ઇન્ફોર્મેશન ડેસ્ક એટલે કે માહિતી ડેસ્ક ઉપર એક ઘડિયાળ છે, જેમાં 6 minutes to 6 એટલે 6 વાગવામાં 6 મિનિટ બાકી છે. એક ઊંચા યુવાન લેફ્ટનન્ટે માથું ઊંચું કરીને સમય જોયો. ઊંચો એટલે ટોલ, યુવાન એટલે યંગ. હવે સમય જોઈને તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. 6 મિનિટ પછી તે એક એવી સ્ત્રીને મળવાનો હતો જે છેલ્લા 13 મહિનાથી તેના વિચારોમાં રહી છે, તેના સંપર્કમાં રહી છે, પણ તેને ક્યારેય જોઈ નહોતી. છતાં તેના પત્રોમાં લખાયેલા શબ્દોનો તેના માટે ઘણો અર્થ હતો. તેના પત્રોમાં તે સ્ત્રીએ લખ્યું હતું કે ઓફકોર્સ there will be times when you are afraid. Imagine you can hear my voice saying to you, I shall fear not even death in battle. એટલે કે અવશ્ય એવો સમય જરૂર આવશે જ્યારે તું ડરી જઈશ. કલ્પના કર કે તું મારો અવાજ સાંભળે છે, અને હું તને કહું છું કે હું ડરતો નથી અને યુદ્ધમાં પણ કદી ડરીશ નહીં. હવે આવા મોટિવેશનલ વર્ડ્સ તો કોઈ પણ સિપાહીને એક અલગ જ જુસ્સો અને હિંમત આપી શકે છે. હવે જ્યારે ખરેખર તે આ સ્ત્રીને મળવાનો હતો ત્યારે તેને આ શબ્દો યાદ આવ્યા, અને આ શબ્દોએ તેને એક નવી શક્તિ આપી. પત્રો દ્વારા તે એને આટલી હિંમત આપી શકતી હતી, અને હવે તો લેફ્ટનન્ટ તેનો સાચો અવાજ સાંભળવાનો હતો. હવે તે ફરી સમય જોવે છે. 6 વાગવામાં 4 મિનિટ બાકી હતી. હવે એટલામાં એક યુવતી તેની પાસેથી પસાર થાય છે. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડે નજીકથી તે યુવતીને જોઈ, અને તે માત્ર 18 વર્ષની આસપાસની હતી. જ્યારે મેનિલને તેને કહ્યું હતું કે તે 30 વર્ષની છે, પ્લસ તેમણે એવું પણ નક્કી કર્યું હતું કે તે લાલ ગુલાબ પહેરીને મળવા આવશે, અને આ 18 વર્ષની યુવતીએ સફેદ ફૂલ પહેર્યું હતું. હવે બ્લેન્ડફોર્ડ જ્યારે ટ્રેનિંગ કેમ્પમાં હતો, તાલીમ શિબિરમાં હતો, ત્યારે તેણે એક પુસ્તક વાંચ્યું હતું જેનું નામ હતું ઓફ હ્યુમન બોન્ડેજ. તે બુકની અંદર સ્ત્રીના હાથથી લખેલી નોંધો હતી. તેને વિશ્વાસ નહોતો બેસતો કે કોઈ સ્ત્રી પુરુષના વિચારોને આટલી સારી રીતે સમજી શકે છે. પુસ્તકના અંદરના ભાગમાં તેનું નામ લખેલું હતું, હોલિસ મેનેલ. તેને તેનું સરનામું ન્યૂયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાંથી મળ્યું. તેણે તેને પત્ર લખ્યો અને તેને જવાબ પણ આપ્યો. હવે બીજા દિવસે તેની સૈનિક ટુકડીને વિદેશ મોકલવામાં આવી હતી, પણ બ્લેન્ડફોર્ડ અને મેનિલ સતત એકબીજાને પત્રો દ્વારા સંપર્કમાં રહ્યા હતા. 13 મહિના સુધી મેનિલે નિયમિતપણે તેને પત્ર લખ્યા. તેના પત્રો ન આવે ત્યારે પણ મેનિલે લખવાનું ચાલુ રાખ્યું. હવે તેને વિશ્વાસ હતો કે તે અને મેનિલ એકબીજાના પ્રેમમાં હતા. હવે કોઈ એકાદ પત્રમાં બ્લેન્ડફોર્ડે મેનિલને તેની તસવીર મોકલવાની વિનંતી કરી હશે, પણ મેનિલે તે વિનંતી નકારી દીધી હતી, અને તેણે બ્લેન્ડફોર્ડને પત્ર દ્વારા સમજાવ્યું હતું કે જો મારા માટે તારી લાગણીમાં સચ્ચાઈ હશે તો મારા દેખાવનું કોઈ મહત્વ નથી. માની લે કે હું સુંદર હોઉં તો મને હંમેશા એવો વિચાર આવશે કે તું મારા સુંદર ચહેરા તરફ આકર્ષાયો હતો. એવો પ્રેમ મને પસંદ નહીં પડે, અને જો હું સુંદર ન હોઉં તો મને હંમેશા ડર રહેશે કે તું મને ફક્ત એકલતાના કારણે લગતો હતો. ના, મારી તસવીર માંગીશ નહીં,
જ્યારે તું ન્યુયોર્ક આવશે ત્યારે તું મને જોઈ શકીશ. બ્લેન્ડફોર્ડે ફરીથી સમય જોયો. 6 વાગવામાં 1 મિનિટ બાકી હતી અને બ્લેન્ડફોર્ડનું હૃદય ઉછળી ઉઠ્યું. એટલામાં એક યુવતી તેની તરફ આવી રહી હતી. તે ઊંચી અને પાતળી હતી. તેની આંખો નીલા ફૂલો જેવી હતી. તેના હોઠ અને ચીનમાં કોમળ દ્રઢતા હતી. લીલા રંગના કપડામાં તે વસંત ઋતુ જેવી લાગતી હતી. હવે બ્લેન્ડફોર્ડ તે યુવતી તરફ ચાલવા લાગ્યો, પરંતુ પછી તેણે જોયું કે તેની પાસે ગુલાબ નહોતું. તે સ્ત્રી જ્યારે બ્લેન્ડફોર્ડની નજીક આવી ત્યારે હળવેકથી હસીને ધીમેથી બોલી કે સૈનિક, મારી સાથે આવી રહ્યા છો? તે એક પગલું આગળ વધ્યો પણ ખરો, પરંતુ પછી તેણે ગુલાબવાળી સ્ત્રીને જોઈ. તે આ સુંદર સ્ત્રીની પાછળ ઊભી હતી. હવે તે ગુલાબવાળી સ્ત્રીને ડિસ્ક્રાઇબ કરવામાં આવી છે કે તે 40 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રી હતી. તેના ધોળા વાળ હતા જે જૂની ટોપીની અંદર ગોઠવાયેલા હતા. તે બહુ સુંદર નહોતી, પરંતુ તેના ફાટેલા કોટ પરના લાલ ગુલાબ વિશે કોઈ શંકા નહોતી, કેમ કે આ 40 વર્ષની સ્ત્રી પાસે લાલ ગુલાબ હતું. હવે લીલા કપડાવાળી સુંદર સ્ત્રી ઝડપથી દૂર જઈ રહી હતી. હવે બ્લેન્ડફોર્ડનું ધ્યાન બંને તરફ વેચાઈ ગયું હતું. પેલી સુંદર સ્ત્રી પાછળ તેને જવાની ખૂબ ઈચ્છા થઈ રહી હતી, પરંતુ જે સ્ત્રીએ તેને હિંમત અને શક્તિ આપી હતી તેને મળવાની તેને તીવ્ર ઈચ્છા પણ હતી. અને તે સ્ત્રી તેની સામે લાલ ગુલાબ લઈને ઊભી હતી. હવે જે સામે સ્ત્રી ઊભી હતી તેનો ફિક્કો ગોળ ચહેરો દયાળુ અને મૃદુ હતો. તેની ગ્રે આંખોમાં ઉષ્મા અને મિત્રતા હતી. પેલ એટલે ફિક્કો અને પ્લમ્પ એટલે ગોળ. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડના મનમાં જરા પણ સંકોચ નહોતો. તેને એ સ્ત્રીને મળવું જ હતું જેણે છેલ્લા આટલા વખતથી તેને પત્રો દ્વારા હિંમત આપી હતી. તેના હાથમાં હજુ પણ ઓફ હ્યુમન બોન્ડેજ હતું, જેથી તે પોતાની ઓળખ આપી શકે. કેમ કે પેલી સ્ત્રી તો લાલ ગુલાબ દ્વારા તેની ઓળખ આપવાની હતી અને બ્લેન્ડફોર્ડને થયું કે હું આ બુક દ્વારા મારી ઓળખ આપું. હવે અત્યાર સુધી તો તેને એવું લાગતું હતું કે તે બંને એકબીજાના પ્રેમમાં છે, પણ સામે પેલી સ્ત્રીને જોઈને તેને વિચાર આવ્યો કે આ પ્રેમ નહીં હોય. તેણે મનમાં નક્કી કર્યું, પરંતુ કંઈક ખૂબ કિંમતી હશે. આ એવી મિત્રતા હશે જેના માટે હું હંમેશા આભારી રહીશ. તે સીધો ઊભો રહ્યો, સલામ કરી અને પુસ્તક સ્ત્રી તરફ લંબાવ્યું. વાત કરતા કરતા તેને વિચાર આવ્યો કે તે યુવતી તેની કલ્પના કરતા કેટલી અલગ હતી. તેણે પેલી સ્ત્રી સામે પોતાને ઇન્ટ્રોડ્યુસ કરતા કહ્યું કે હું લેફ્ટનન્ટ જ્હોન બ્લેન્ડફોર્ડ છું અને તમે મિસ મેનેલ છો. તમને મળીને મને ખૂબ આનંદ થયો. શું હું તમને ડિનર માટે લઈ જઈ શકું છું? આ સાંભળીને પેલી સ્ત્રીના ચહેરા પર સ્મિત આવી ગયું. તે સ્ત્રીએ હસીને જવાબ આપ્યો કે મને ખબર નથી કે તમે શું કહો છો યુવાન. પેલી લીલા કપડાવાળી યુવતીએ મને આ લાલ ગુલાબ પહેરવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે જો તમે મને ભોજન માટે આમંત્રણ આપો તો તમને કહેવું કે તે સામેની ગલીના રેસ્ટોરન્ટમાં તમારી રાહ જોઈ રહી છે. અને પેલી સ્ત્રીએ આગળ ઉમેર્યું કે આ તો એક પ્રકારની કસોટી છે. હોલિસ જાણવા માંગતી હતી કે બ્લેન્ડફોર્ડને તેની સુંદરતા ગમે છે કે તેનો સ્વભાવ અને વ્યક્તિત્વ. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ સાચો પ્રેમ વ્યક્તિના દેખાવથી નહીં, પણ તેના વિચારો, સ્વભાવ અને હૃદયની સુંદરતાથી થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.